અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આગળ વાત કરીએ સુપર પ્રાઇમ ટાઈમનો નેક્સ્ટ જે મુદ્દો છે, સૌથી મોટી હોસ્પિટલ અને સૌથી મોટી બેદરકારી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની આ સૌથી મોટી હોસ્પિટલ. હાઈરાઇઝ બિલ્ડિંગમાં અનેક સાવચેતી અને સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની જતું હોય છે. જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે, ત્યારે એક એવી બેદરકારી TV9 કેમેરામાં કેદ થઈ છે, જે ત્યાંના સત્તાધીશોની ગંભીરતા પર સવાલ ઊભા કરે છે. જુઓ શું જોવા મળ્યું સિવિલ હોસ્પિટલમાં. અગ્નિકાંડ રાજ્યમાં અવારનવાર બની રહ્યા છે. એક નાનકડી ભૂલ અને બેદરકારીના કારણે લોકોની જિંદગી જઈ રહી છે. ત્યારે વધુ એક આ જ પ્રકારની લાપરવાહી જોવા મળી અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં. સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી. હોસ્પિટલના ભોંયરામાં જોખમી કામ. ભંગારની વચ્ચે વેલ્ડિંગનું કામ. દુર્ઘટના બને તો કોણ જવાબદાર? ઘણીવાર જ્યાં લોકોની ભીડ થતી હોય ત્યાં તણખલા ઉડે તેવા જોખમી કામ ના થવા જોઈએ તે સાવ સામાન્ય બાબત છે. પણ તંત્ર એવી કોઈ ઘટનાથી શીખ લેતું નથી અને બસ લાપરવાહી દાખવીને લોકોના જીવને જોખમમાં મૂકી દે છે. આ ઘટના જે બની છે તે સિવિલ હોસ્પિટલમાં થઈ છે. જોઈ લો આ દ્રશ્યો. આ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને જ્યાં ભોંયરામાં ચાલી રહ્યું છે વેલ્ડિંગનું કામ. જેમાં બેઝમેન્ટમાં ભંગારના ખડકલા પણ જોવા મળ્યા. અહીં સવાલ સુરક્ષાનો છે. માની લો કે કોઈ તણખલું ભંગારમાં પડ્યું અને આગ લાગી તો કલ્પના કરો કે શું થાય. બસ આ જ તો છે લાપરવાહીનું ઉદ્ગમ સ્થાન. સાંભળો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીને. જેમ જૂનું બિલ્ડિંગમાંથી સામાન જે ખરાબ હોય એ બધું અહીંયા લાવી અને નીચે મૂકી અને પછી ત્યાંથી એને કંડમ કરવામાં આવી રહ્યો છે. એ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે એટલા માટે કે એરિયા એકદમ આઉટવર્ડ એટલે કે સીધું બહાર નીકળી શકે એ વ્યક્તિ. બીજી વસ્તુ કે ઘણી બધી મોટી પાટો અને પાટલીઓ હોય તો એને કાપવા માટે એ ગેસ કટરથી એને કટ કરતો હતો અને પછી ત્યાંથી લઈ જાય, જેથી કરીને લઈ જવાનું અથવા ઉચકી જવાનું સરળ બને. આ એકમાત્ર વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યવસ્થા કરેલી હતી. અને એ બી જો તમે મારી પાસે પણ એનો વિડીયો છે કે તમે જોશો તો સૌથી છેલ્લા ડી બ્લોકની નીચે અને જ્યાંથી ઇમિડિયેટલી બાજુની અંદર દરવાજો છે ત્યાં આગળ ભંગાર ડમ્પ કરે અને ત્યાંથી પછી એ વ્યક્તિ લઈ જાય. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જ્યાં 1200 બેડની વ્યવસ્થા છે. દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને તે જ હોસ્પિટલના બેઝમેન્ટમાં આવી રીતે જોખમી સ્થિતિમાં વેલ્ડિંગ કામથી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે અનેક સવાલ થાય છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં નજર કરો તો અવ્યવસ્થિત રીતે ભંગાર અને બીજો સામાન પડ્યો છે. બેઝમેન્ટમાં ગેસ સિલિન્ડર પણ નજરે પડે છે. ઉપરાંત બેડની ગાદી, ખુરશીઓ સહિતના સામાન ભોંયરામાં છે. અને આવી સ્થિતિમાં ભોંયરામાં વેલ્ડિંગ કામ થઈ રહ્યું છે. અને જો આ વેલ્ડિંગ કામ વખતે એક પણ તણખો ઉડીને સામાન પર પડે તો મોટી આગ દુર્ઘટના ઘટી શકે છે. આરોગ્ય પ્રધાને લીધી ઘટનાની નોંધ. અપાયા તપાસના આદેશ. તો TV9 અહેવાલની અસર થઈ અને આરોગ્ય પ્રધાને આપ્યા તપાસના આદેશ. અમદાવાદ સિવિલ સત્તાધીશોની બેદરકારીના પડઘા પાટનગર, ગાંધીનગર સુધી પડ્યા. TV9 અહેવાલની નોંધ લેતા રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા અને આ મામલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પાસેથી અહેવાલ માંગ્યો છે. એટલું જ નહીં, તપાસમાં જે પણ દોષી હશે તેની સામે કડક પગલાં લેવાની આરોગ્ય પ્રધાને ખાતરી આપી છે. TV9ના માધ્યમથી મારે જાણવા આવ્યું છે કે આ પ્રકારનો બનાવ કે જ્યાં આગળ નાની મોટી વસ્તુઓ પડી હતી કે જ્યાં આગ લાગવાની શક્યતાઓ હતી અને ત્યાં આગળ વેલ્ડિંગ થતું હતું. એટલે આ બેદરકારી અંગે ચોક્કસ તપાસ કરીશું અને એમાં યોગ્ય છે એ પગલાં પણ લઈશું. ત્યારે સવાલ થઈ રહ્યા છે કે ભોંયરામાં ભંગાર વચ્ચે વેલ્ડિંગ કેમ? ગેસ સિલિન્ડર પાસે કામની મંજૂરી કોણે આપી? અગ્નિકાંડમાંથી શીખ કેમ ન લીધી? દેખરેખ વિના જોખમી કામ કેમ? હોસ્પિટલમાં ભંગારનો ઢગલો કેમ? કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર? આ ઘટનાએ રાજકોટનો અગ્નિકાંડ પણ યાદ અપાવી દીધો છે, જ્યાં એક તણખલાને કારણે કેટલી જિંદગી હોમાઈ ગઈ. ત્યારે સ્વસમજ દાખવીને દુર્ઘટનાને અટકાવવા માટે જરૂરી છે કે આ પ્રકારનું જોખમ લેવામાં ન આવે. જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા.
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.